દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. ધૂળેટીના પાવન પર્વની આપને સૌને ખૂબ શુભેચ્છાઓ. આ ધૂળેટીમાં જેવા કલર છે, જેવા રંગો છે, એવી જ પ્રકારની આપણી ભારતીય નોટો છે. એવા સરસ મજાના તમને આશીર્વાદ આપીશ કે આવી ભારતીય નોટોના જે રંગો છે એવા રંગો તમારા જોડે 24 કલાક કાયમી ધોરણે આવતા જ રહે, વરસતા જ રહે. જેમ ફૂલની પુષ્પ વર્ષા થઈ એમ રોજ તમારી આવી કલરિંગ નોટોની વર્ષા થતી રહે તેવા શુભ આશીષ સાથે આપણે કાર્યક્રમ ચાલુ કરીશું. તો સર્વપ્રથમ તો પહેલાં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. હાર્દિક સ્વાગત. કાલનો દિવસ કેવોમાં વાત કરવાની છે આજે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા. 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. પણ સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ ક્યારે મળે? જ્યારે તમારું કોલર એકદમ કનેક્ટેડ હોય, બીજો અન્ય વાત ના હોય. વાત કરીએ પંચાંગની તો કાલે પહેલાં 15/3/2025 વાર શનિવાર રહેશે. હવે તમે તિથિ જોશો તો કાલે વિક્રમ સંવત 2081 ફાગણ વદ એકમની છે. ફાગણ વદ એકમ તિથિ, કન્યા રાશિમાં ચંદ્ર રહેશે. કાલે મૂળાક્ષર કન્યા રાશિના પઠ અને અણ છે. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની કરીને નક્ષત્ર ચાલી રહ્યું છે. તો ગંડ નામનો યોગ છે. કૌલવ નામનું કરણ આવશે. વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે વિછુડો કે પંચક નથી. તમે જોશો તો સવારે કુંભ રાશિનો સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમાં છે. સવારના 6:50 કલાકે સૂર્યોદય, તો જે સૂર્યાસ્ત છે સાંજે 6:48 કલાકનો છે. 7:47નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 7:16 છે. અભિજીત મુહૂર્તનો ટાઈમ કહીએ, સારામાં સારો બેસ્ટ ટાઈમ 12:42 થી 1:12, અને જે રાહુકાળ છે એ 9:48 થી 11:18 છે. ફરી એકવાર, શનિવારી રાહુકાળ હોય ત્યારે લાંબી મુસાફરી ના થાય, કોઈ પણ નાના મોટા નવા કામ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી લાંબી મુસાફરી આ સમયમાં ના કરતા, રાહુકાળના સમયમાં તેનું ધ્યાન રાખજો. હવે એકંદરે દિવસ મધ્યમ રહેશે, કારણ કે તમે સમજો કે આજનો દિવસ હતો નાનું મોટું કોઈ કામ કરવું હોય તો. કાલથી મીનારક બેસશે એટલે કમૂળતા, એટલે કે કોઈ સારા કાર્યો 1 મહિના સુધી નહીં થાય. વૈશાખ મહિનામાં નાના મોટા કામ થાય. હવે એનું શું છે કારણ એ પણ જણાવીશું. તો આ વાત કરીએ આપણે પંચાંગની. હવે વાત કરીશું દિન વિશેષની. આવતીકાલે દિન વિશેષમાં શું છે? આવતીકાલે દિન વિશેષમાં શનિવાર છે. કાલે બને ને ત્યાં સુધી પીપળે જળ ચડાવજો. એક પીપળે જળ ચડાવવાનું રાખજો. પીપળે જળ ચડાવવાથી તમને સારું રહેશે. કાલે દર્શક મિત્રો શનિવાર છે. શનિનો વાસ ક્યાં હોય ખબર છે? પીપળે. એટલે જ શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરીએ છીએ. સંધ્યાકાળ પછી એક પીપળે જળ ચડાવીશું, લાભ જોવાશે. અને એક પીપળે સરસિયાના તેલનો દીવો પણ કરીશું. આટલું અવશ્ય કરીશું આવતીકાલે, જેનાથી તમને લાભ થાય. તો હવે વાત કરીએ દિવસ રાતના ચોઘડિયાની. કયું મુહૂર્ત સારું ને કયું મુહૂર્ત ખરાબ, તેના વિશે વાત કરીશું. તો પહેલું ચોઘડિયું શુભ છે, જે સવારના 8:20 થી 9:48 કલાકનું છે. બીજું છે લાભ ચોઘડિયું 2:18 થી 3:48 કલાકનું. અને ત્રીજું છે અમૃત ચોઘડિયું 3:48 થી 5:18 કલાકનું. ત્રણેય ચોઘડિયા સારા. સમજો નાનું મોટું કોઈક કામ કરવું છે, કોઈક જગ્યાએ જવું પડે એમ છે, કોઈક જગ્યાએ આગળ વાત વધારવી એમ છે, તો આ ચોઘડિયામાં કરાય. રાત્રિનું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 6:48 થી 8:18 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 9:48 થી 11:18 કલાકનું. ને પછી આવશે અમૃત ચોઘડિયું 11:18 થી 12:48 કલાકનું. આ રાત્રિના ચોઘડિયા છે. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં કરવા હોય તો થાય. ફરી એકવાર, મીનારક બેઠા છે. મીનારક ક્યારે બેસે? જ્યારે સૂર્ય ધન રાશિમાં આવે ત્યારે ધનારક બેસે, અને જ્યારે સૂર્ય મીન રાશિમાં આવે ત્યારે મીનારક બેસે. કમૂળતા કહેવાય. 1 મહિનો કોઈ સારા કામ નહીં થાય, ખાસ ધ્યાન રાખવાનું. તો આ વાત કરી ચોઘડિયાની. વાત કરીશું પ્રશ્ન તમારો ઉકેલીશું. ઘણા દર્શક મિત્રો મને ફોન કરીને કહે છે કે મહારાજ હું બધા માટે બધું જ કરું છું. સાંભળવા જેવી વાત છે. પ્રશ્નનો આપણે નિવારણ પણ લાવીશું. પ્રશ્ન એ છે કે ઘણા લોકો બધા પૂછે છે કે મહારાજ મારા જીવનમાં મેં બધા માટે બહુ કર્યું, ઘણું કરી ચૂક્યો છું, અને કદાચ મેં આખું જીવન કોઈકના માટે સમર્પિત કરી લીધું,
પણ મને જે જસ જોઈએ જસ નથી મળ્યો, અપજસ મળ્યા કરે છે, અપયશ મળ્યા કરે છે. એ પરિવારથી હોય, કુટુંબથી હોય, મિત્રોથી હોય કે ખાસ તમારા જીવનસાથીથી હોય, પણ હંમેશા મારે અપજસ લેવો પડે છે. તો મહારાજ આનું મને નિવારણ કહો. તો આજે આનું નિવારણ લઈશું ભાઈ. દર્શક મિત્રો, આવું કેમ થાય? આપણે આજે કોઈકના માટે બધું કરી ચૂક્યા છે, કોઈકના માટે આપણે આપણું જીવન સમર્પિત કરીએ છીએ, બધાને આપણે સારી રીતે રાખીએ છીએ, કોઈને ક્યાંય અગવડ ના પડે તેનું ધ્યાન રાખીએ છીએ, છતાં પણ આપણને સરવાળે શૂન્ય થાય છે, જસના નામે જુતિયા ખવાય છે. કેમ? જ્યારે કુંડળીમાં સૂર્ય અને રાહુ સાથે હોય ત્યારે આ યોગને અપયશ યોગ કહેવાય છે. કુંડળીમાં સૂર્ય રાહુ કોઈ પણ સ્થાનમાં બેઠા હોય, કોઈ પણ ઘરમાં બેઠા હોય, 12 ઘરમાંથી કોઈ પણ ઘરમાં હોય કે કોઈ એ સ્થાનમાં હોય, જો એ યુતિમાં થઈને બેઠા હોય તો એ અપયશ યોગ આપે છે. પછી એ પોતે સ્વગૃહી હોય કે ઊંચના થઈને બેઠા હોય, એટલે કે કોઈ પણ રાશિના હોય, કોઈ પણ એના માલિક બન્યા હોય, પણ જો સૂર્યને રાહુ જોડે આવ્યા એટલે જીવનમાં અપયશ આવે. સૂર્યને રાહુ ફરી એકવાર નીચના હોય તો બહુ અપયશ આપે, ઊંચના હોય તો ઓછો અપયશ આપે, પણ આપે ખરા. જ્યારે ઊંચનો હોય તો કેવું કે એકાદ વ્યક્તિથી હોય, નીચનો હોય તો બધા વ્યક્તિઓથી હોય. સૂર્ય રાહુ એટલે શું? સૂર્યનારાયણને આપણે 9 ગ્રહોનો રાજા કીધો છે, ને જ્યારે રાહુ એનો શત્રુ સાથે બેસે છે ત્યારે જીવનમાં શત્રુતા અપાવે છે. દરેક વ્યક્તિ તમે જુઓ તો ખાસ લોકો સાથે રાખેલું હોય, ખાસ વ્યક્તિ બનાવેલા હોય, પોતાના ઘરના હોય તો પણ શત્રુ બની જાય છે. જોતા હશો તમે, ઘણી વાર આવું થતું હશે. કેમ? કેમ કે એમની કુંડળીમાં સૂર્ય શનિ કે સૂર્ય રાહુ જોડે હોય. અમુક વખત બધું આપવા છતાં પણ તમારા ખાસ વ્યક્તિ, ખાસ મિત્રો કે ખાસ લોકો દગો આપે તો સમજવું કુંડળીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ કે સૂર્ય રાહુનો અપયશ યોગ છે. એના કારણે આ સ્વાભાવિકપણે તમારે ભોગવવું પડે છે. નિવારણ શું? આ તો તમને કહી દીધું કે ભાઈ આવા યોગ હોય એટલે આવી વસ્તુ થાય, પણ આપણે નિવારણ આપવું પડે. તો નિવારણમાં એ છે, જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચડાવે અને જળ ચડાવે ને એની અંદર કાળા તલ અને લીલા મગ 2 વાર, એક કાળા તલ અને લીલા મગ બંને નાખીને ચડાવશે, ચોક્કસથી આ અપજસની માયામાંથી છૂટી જશે. જો તમને પણ અપયશ મળે છે, અપજસ મળે છે, નોકરીથી મળે છે, ધંધાથી મળે છે કે તમારા કુટુંબના લોકોથી મળે છે, રવિવારના દિવસથી ચાલુ કરો. ફરી એકવાર, રવિવારના દિવસથી તાંબાના લોટામાં જળ, લીલા મગ, કાળા તલ નાખીને ચાલુ કરજો. ટૂંક સમયમાં પોઝિટિવ રિઝલ્ટ દેખાશે સાહેબ, અને ખૂબ સારું દેખાશે. માન સન્માન વધવા લાગશે તમારું, પણ નિત્યક્રમ થવું જોઈએ. તો દરરોજ જે કરજો, લાભ જોવાશે. તો આપણે આ વાત કરી સૂર્ય રાહુના અપજસની, અપયશ યોગની, એનું નિવારણ ભવિષ્યની. કુંડળીમાં 12 રાશિ છે. 12 રાશિની વાત કરીએ. પહેલા વાત કરીશું મેષ રાશિની. કેવો રહેશે કાલનો દિવસ મેષ રાશિ લોકો માટે? નવી વાતો જાણવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે. મેષ રાશિવાળા આવતીકાલે કોર્ટ કચેરીથી થાય એટલું દૂર રહેજો. શનિવારનો દિવસ છે, બને ત્યાં સુધી કોર્ટ કચેરી, પોલીસ કે દવાખાનું, ફરી એકવાર, કોર્ટ કચેરી, પોલીસ કે દવાખાનું, આ 3માંથી કોઈના પણ પગથિયા ચડવાના નથી. ઊંચાઈવાળી જગ્યાએ જવું નહીં. દાદરા ચડતા ઉતરતા ધ્યાન રાખવું. મેષ રાશિ. જીવનસાથીથી શાંતિ મળે, જીવનસાથી જોડેથી નાનો મોટો લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિની જો વાત કરીએ તો વિચારોમાં બદલાવ થાય. તમારા જે વિચાર શ્રેણી છે ને તે વિચાર શ્રેણીમાં બદલાવ થશે. નવા દ્રષ્ટિકોણથી નવી વસ્તુઓ સર્જાય, નવી આશા જાગે, નાની મોટી કોઈ નવી આશા જાગે. સામાજિક કાર્યો થાય, સામાજિક કામ થાય, મુશ્કેલી જણાય. પીળો શુભ કલર, શુભાંક 3. મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિવાળાને કાલે યોગ અને ધ્યાન
કરવું ખૂબ સારું રહેશે. એકાંતમાં સમય પસાર કરવાનો, બધાથી થોડાક દૂર થઈને પોતાના માટે, પોતાની વસ્તુઓ માટે સમય પસાર કરવાનું મન થાય. જે લોકો ડાયાબિટીસવાળા છે થોડુંક કાલે ધ્યાન રાખે. મિથુન રાશિવાળા ડાયાબિટીસને લગતી જેને સમસ્યા છે થોડુંક સાચવે, અને અગ્નિથી પણ કાલે થોડુંક સાચવવાનું છે. શનિ મંગળ ભેગા થાય છે. મિથુન રાશિવાળા શનિ મંગળ ભેગા થાય એટલે ફાયર, અગ્નિ કરાવડાવે. તો મિથુન રાશિવાળા કાલે થોડુંક ધ્યાન રાખીશું. ખાસ આપણી ગૃહિણી મહિલા રસોઈ બનાવતા, રસોઈમાં કામ કરતા કે અન્ય જગ્યા ઉપર ધ્યાન રાખશે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. આ વાત કરી મેષ, વૃષભ, મિથુનની. હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિને ઓચિંતા આર્થિક ફટકા દેખાય છે. કારણ વગર આકસ્મિક ખર્ચા થાય. સાધનામાં બેસીને કામ કરી શકો છો. સરસ મજાનું એકાંતમાં બેસીને ઓમ સાધના કરી શકો છો ભાઈ. પણ ભાઈ બહુ સાધના ના કરતા. હા, સમાધિ લેવી પડે એવું ના કરતા, ધ્યાન રાખજો. કિંમતી સામાન, તમારું સોના, ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ કે અન્ય જે કિંમતી વસ્તુઓ છે તેનું ધ્યાન રાખજો. બને ત્યાં સુધી ખોટી દલીલો ના કરતા. જ્યાં આપણે ખોટા પડીએ ત્યાં અમુક વખત ભૂલ સ્વીકારવી લેવાની, અને જ્યાં અમુક વખત આપણને નમવું પડે તો નમી લેવાનું. કમ ખા ગમ ખા. જે વ્યક્તિ કમ ખાય છે ને એ નિરોગી રહે છે, અને જે ગમ ખાય છે, જે અપમાન પણ એક વખત સહન કરી લે છે, તે જીવનમાં ખૂબ આગળ વધે છે, માન સમૃદ્ધિ મેળવે છે. એટલે કોઈ જગ્યાએ કદાચ દલીલો કરવી નહીં. દલીલો થાય તો એમાં આપણે પડવું નહીં. લીલો શુભ કલર શુભાંક 5. સિંહ રાશિની વાત કરીશું. દિવસ યાદગાર રહેશે. વિતાયેલી પળો ખૂબ સારી જાય. પણ નાના મોટા સાંધાના દુખાવાની સમસ્યા હેરાન કરી શકે એમ છે. રાજા રાણી જેવી જિંદગી જીવાય ભાઈ. પતિ પત્ની કાલે રાજા રાણી જેવી જિંદગી જીવજો. સારો છે દાડો. માથે મુગટ પહેરીને ફરજો તો બધા જોવે એનું ધ્યાન રાખજો. કાલે તમારા માટે અન્ય લોકો સાથેનું વલણ બદલાય. અન્ય જોવાનો દ્રષ્ટિકોણ બદલાય. કથ્થઈ શુભ કલર શુભાંક 8 છે. કન્યા રાશિની વાત કરીએ તો વસ્તુ સંભાળીને મૂકવી. જ્યાં વસ્તુઓ મૂકો છો ત્યાં પછી ભૂલી ના જવાય. અમુક વખત એવું બનતું હોય છે વસ્તુ મૂકીને ભૂલી જવાય છે, યાદ નથી રહેતું. પછી આખા ગામમાં શોધખોળ કરીએ છીએ, ઘરે શોધખોળ કરીએ છીએ અને બાજુથી મળે છે. કામના સ્થળે વખાણ થાય, કામના સ્થળે લાભ થાય. દાનપૂન થશે. નાના મોટા દાનપૂન થવાના સારા એવા યોગ છે. ધાર્મિક કાર્યો કરવાના યોગ છે. કન્યા રાશિ 2 ડગલા ઊંચા ચાલવાના પણ યોગ છે. પણ 2 ડગલાથી વધારે ઊંચા ના ચાલતા, નહીં તો પડી જવાય, ભમ થઈ જવાય. ડાઉન ટુ અર્થ રહેવું. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. તો આપણે વાત કરી 6 રાશિની. અન્ય 6 રાશિની હમણાં વાત કરીશું, પણ પહેલાં લઈશું કોલર. તો પ્રથમ આપણા દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હેલો. હાજી. હાજી, જય શ્રી કૃષ્ણ અને ધૂળેટીની હાર્દિક શુભકામના. આપ સૌને હાર્દિક શુભકામના. ધૂળેટીની સાહેબ આપના પરિવારને પણ હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. હાજી સાહેબ, મારે પૂછવાનું હતું કે મારો એક છે ને મકાનના દસ્તાવેજનું કામ ઘણા સમયથી અટકેલું પડેલું છે, તો એ પૂરા થવાના યોગ ક્યારે છે? આપની જન્મ તારીખ સાહેબ મને આપી દો. હા, મારી જન્મ તારીખ છે 12 ઓક્ટોબર 1992. સમય જન્મની વચ્ચે. આશરે કેટલા? ફરી એકવાર જન્મનો સમય શું છે? સવારે 9 સાડા 9 ની વચ્ચે. જી. અને જન્મ સ્થળ છે મોરબી. જી. તો જો સાહેબ, જે પ્રમાણે તમારી કુંડળી બની છે, મીન રાશિનો ચંદ્ર બન્યો, વૃશ્ચિકનું લગ્ન બન્યું, રેવતી નક્ષત્ર અને સોમવારનો દિવસ હતો. સોમવારના દિવસે તમારો જન્મ થયો. રેવતી નક્ષત્ર અને પ્રદોષનો જન્મ હતો. હવે મંગળ ખાડે છે. તમે કુંડળી જોશો તો તમને ખબર પડશે મંગળ ખાડે છે, સાથે કેતુ બેઠો છે. એટલે મંગળ એટલે જમીન મકાન થયું સાહેબ. એટલે જમીન મકાનના કામમાં તૂટક 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 કરીને ચાલે. એક સીધી લીટી ના પતે. એ હંમેશા જ્યારે મંગળ નબળો બને કે ખાડે જાય ને એટલે એનું કામ જ છે કે ભાઈ ધીરે 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 કરાવડાવે કામ. એમાં કેતુ જોડે છે. તો હવે શું કરવું? 2 વસ્તુ કરી શકાય. મંગળના ઉપાસના કરી શકાય, મંગળની પૂજા કરી શકાય. મંગળના માલિક ભગવાન હનુમાનજી છે. ભૂમિને લગતા દરેક કામો કરવા હોય તો હનુમાનજીને યાદ કરીને કરવા પડે. નિત્યક્રમ પ્રમાણે
એક સંકટ મોચનનો પાઠ કરવાનો. બીજું, દર મંગળવારે 5 લાલ ખારેક હનુમાનજીને ચડાવવાની અને સાથે એક કેસરી ધજા જોડે લઈને જવાનું. ફરી એકવાર, 5 લાલ ખારેક એટલે સૂકી ખારેક આવે ને, સૂકી ખારેક અને કેસરી ધજા હનુમાનજીને જઈને દર મંગળવારે ચડાવી દેવાની. સાહેબ, આવા 5 મંગળવાર કરશો ને તમારું સીધી લીટીએ કામ ચાલુ થઈ જશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. હવે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો હેલો હેલો. હા જી બેન. હેલો. હા જી બેન, બોલો. મારે મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 24/12/2007. સમય શું છે બાબાનો? 24/2007. હેલો. જન્મનો સમય શું છે બેન? 7:20 છે સાંજે અને સ્થળ છે સુરત. ચલો, જે પ્રમાણે હવે બાબાની કુંડળી બની છે, મિથુન રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન છે, આદ્રા નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે, સોમવારનો દિવસ છે. કુંડળીમાં જોવા જાવ તો 7મા સ્થાનના બુધ, સૂર્ય અને ગુરુ છે. છોકરાને ભણવામાં ખાસ ધ્યાન રખાવડાવવાની બાબત છે. એને કરિયર ઉપર ફોકસ થાય એવું કરાવડાવજો. એના નોકરી ધંધાને નાની મોટી સમસ્યા આવતી દેખાય છે. શનિ કેતુ જોડે છે. શનિ કેતુ જ્યારે બી જોડ્યો ને નોકરીમાં સમસ્યા આપે, એમાં બી 3જા સ્થાનમાં. શનિના મંત્ર જાપ કરાવો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. શનિનું એક પેન્ડલ આવે છે અને એલેક્ઝેન્ડ્રાઇટ કહેવાય, જે ઉપરત્ન છે શનિનું. તો એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન પહેરાવજો, એનાથી પણ એમને લાભ જોવાશે. જી બેન. તો આપણે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હલો. હેલો. હા જી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જી બેન. 10/12/94. 10/12/94. ભાવનગર, સવારે 11:25. જી, પ્રશ્ન? હા જી, એમને છે ને એક છોકરો ગમે છે. એ છોકરીને એની સેમ કાસ્ટનો છે, તો શું એની સાથે એના લગ્ન થશે ખરા? જો હવે છે ને કુંભ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન છે, એટલે આમનું નામ કુંભ રાશિથી હોય. શનિવારનો જન્મ છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે ને 8મની તિથિ છે. હવે જે પ્રમાણે કુંડળી બની છે ને સાહેબ, ફરી એકવાર 7મે મંગળ છે અને લગ્નમાં શનિ છે અને શનિ ચંદ્રનો વિષયોગ છે. એટલે શનિની 7મી દ્રષ્ટિ ક્યાં પડી? મંગળ ઉપર. અને બીજું કે લગ્નમાં શનિ ને 7મે મંગળ, અને એમાં તમે જુઓ તો શનિ સ્વગૃહી થઈને ચંદ્રના જોડે વિષયોગ બનાવડાયો. એટલે જે તે વ્યક્તિ જોડે લગ્ન કરે ને એના કુંડળીમાં કાં તો શનિ કાં તો મંગળ ભારે હોવો જોઈએ, કાં તો સ્વગૃહી હોવો જોઈએ. પહેલે 7મે 8મે કે 12મે હોવો જોઈએ, તો જ લગ્ન જીવન ટકશે. ખાસ ધ્યાન રાખજો, પહેલે 7મે 8મે કે 12મે શનિ કે મંગળ એની કુંડળીમાં, સામેવાળાની કુંડળીમાં હશે, તો જ લગ્ન જીવન ટકશે, તો જ લગ્ન જીવનમાં સફળતા મળશે. નહીં તો હેરાન થવું પડશે. ખાસ ધ્યાન રાખજો. તો આપણે વાત કરી દર્શક મિત્રો જોડે, એમના પ્રશ્નોનો જવાબ આપ્યો, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે વાત કરીશું રાશિ વિશે. તો તુલા રાશિ વિશે વાત કરીએ. તુલા રાશિવાળાનો કેવો રહેશે કાલનો દિવસ? આત્મવિશ્વાસમાં વધારો થશે, આત્મવિશ્વાસથી લાભ થાય, જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય. લોકો તમને ઝાડ ઉપર, ચણાના ઝાડ ઉપર નથી કહેતા, ખજૂરના ઝાડ ઉપર ચડાવશે. આ તો બધા અત્યારે તમારા આજુબાજુની પ્રજા ધામધૂમથી તમને ઉજવણી કરાવવામાં મજબૂર છે. ધ્યાન રાખજો તુલા રાશિવાળા. નવા સપના જોઈ શકો. હા, અમુક કેવું કરે, પેલા તમારા આજુબાજુના લોકો અરે અરે કરીને પછી પપાક ભમ કરી દે. ધ્યાન રાખવાનું. નવા સપના જોઈ શકો છો, નવા સપના સાકાર કરી શકો છો. મહેનત કરશો, પરિણામ મળશે. લાલ શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિને જમીન મકાન માટે દિવસ સારો છે, ઉત્તમ દિવસ. કોઈ પણ પ્રકારના જમીન મકાનના કાર્યો કરવા હોય તો આવતીકાલે. જે લોકોને ઘરનું ઘર જોઈએ તો કાલ ઘર જોવા જાવ તો એકાદ ઘર ગમી જાય, એકાદ ઘરમાં ડીલ નથી થતી તો વાત આગળ વધી જાય, એવું કંઈક થાય. જીવનસાથી જોડે દિવસ સારો, આનંદમય પસાર થાય. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્વક રહે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. ના ઉધાર આપવું કે ના લેવું,
ખાસ ધ્યાન રાખીશું. કામના સ્થળે સફળતા જોવાય છે, કામના સ્થળે ચોક્કસથી નાના મોટા લાભ થાય એમ છે. જીવનમાં નાના મોટા વળાંક દિવસને સારો બનાવશે. પણ માથા ઉપર માનસિક પરેશાની ના રાખતા, જે થશે થતું જશે અને જે થવાનું છે સારું જ થવાનું છે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીએ આપણે આ ધનરાશિની. હવે વાત કરીશું મકર, કુંભ અને મીન. વાત કરીએ પહેલા મકર રાશિની. મકર રાશિને સવારની પોરમાં જ કોઈ નાના મોટા મતભેદનો સામનો કરવો પડે. પારિવારિક હોય, મિત્ર મંડળ હોય કે પછી તમારા અન્ય વ્યક્તિઓ હોય, નાની મોટી 19-20 થઈ જાય. ધ્યાન રાખવાનું, કરાવવાનું નહીં. આપણે એટલા માટે જ કહે છે કે ભાઈ આવું થાય નહીં, એનું ધ્યાન રાખવાનું. મોસાળ પક્ષથી લાભ છે ભાઈ. મામા મામી, માસા માસી, નાના નાની 2-5 રૂપિયાનો લાભ કરાવશે. દિવસ ખુશીથી ભરપૂર રહેશે. ખુશખુશાલ દિવસ પસાર થાય. તમારી અંદર જે છુપાયેલી પ્રતિભા છે, તમારો અંદર છુપાયેલો જે અરીસો છે તે બધાની સામે બહાર આવશે. એટલે કે પેલો અરીસો બહાર ના કાઢતા, પણ તમારું વ્યક્તિત્વ. હા, અમુક લોકો તો પેલો અરીસો ક્યારેક મહારાજ કીધું હતું કે બધાને બતાવે અરીસો, એ નહીં. તમારું વ્યક્તિત્વ બહાર આવે, છુપાયેલું વ્યક્તિત્વ. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, સ્વાસ્થ્ય સારું છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાંધો નહીં આવે. ભેટ સોગાત નાની મોટી મળતી રહેશે. મિત્રો સાથે દિવસ બહુ સારો છે. 2-5 રૂપિયાના ધાર્મિક કામ કરજો, દાન પુણ્ય કરજો તો દિવસ સારો જશે. ધાર્મિક કાર્યમાં ઉજવણી થતી રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 5. મીન રાશિની વાત કરીએ. દિવસ સારો, આનંદમય જાય. સર્જનાત્મક કાર્ય કરવાની તક મળે. ધંધામાં આકસ્મિક લાભ થતા જોવાય છે. નાના મોટા 2-5 રૂપિયાના લાભ ધંધામાં જોવાય છે. કોઈ સન્માન અથવા ઇનામ મળી શકે એમ છે. માન સન્માનથી વધારતો દિવસ રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. તો આ વાત છે મીન રાશિ. આપણે વાતો કરી 12 રાશિની. હવે વાત કરીશું જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી. તો પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ભાઈ. કાલે જેનો પણ જન્મદિવસ છે ઉપાડ્યું આપણે, બોલો જસ્ટિસ નીકળ્યું છે. જબરદસ્ત ટેરોટ, જોરદાર છે. જસ્ટિસ પાવરફુલ ટેરોટ છે. હા ભાઈ, કર્મને આધીન લગતું કાર્ડ છે, કર્મનું કાર્ડ છે. કામ કર્યું એવું મહેનતમાં સફળતાનું કાર્ડ છે. લખેલું છે એન્જલે જસ્ટિસ, ફેરનેસ, ટ્રુથ, ક્લિયરિટી, ઇક્વાલિટી, બેલેન્સ, કોઝ એન્ડ ઇફેક્ટ એન્ડ ગુડ પોસ્ચર. તો ભાઈ બધું સારું છે. ટૂંકમાં સારી રીતે તમને ઓપોર્ચ્યુનિટીઝ આવશે, ઓપોર્ચ્યુનિટીઝ મળશે. બીજું કે ભાઈ જે કોર્ટ કચેરી પોલીસમાં તમારે કદાચ કેસો ચાલે છે કે ક્યાંક અટકેલા છો, પૈસા ફસાયેલા છે, બધા આ વખત એક સામટું પૂરું. કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ ઘણા વર્ષોથી ચાલી છે એનું નિવારણ આ વર્ષે આવી જશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો જસ્ટિસનું કાર્ડ એટલે કર્મ, અને કર્મના માલિક મહારાજ શનિ છે. દર શનિવારે 7 લવિંગ ચડાવવાના અને સરસિયાનું તેલ શનિ મહારાજને ચડાવવાનું. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી. આવતીકાલે ફરીવાર કોઈ નવા રસપ્રદ વિષય સાથે વાત કરીશું. ત્યાં સુધી આપને સૌને મારી ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ, જય માતાજી.